સુરેન્દ્રનગરના મૂળી સરલા રોડે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। મૂળી સરલા રોડ પર સરલા પાસે કોલસા ભરેલ ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે। મૂળીની હોસ્પિટલ ખાતે 3ની લાશ રાખવામાં આવી। હજુ સુધી મૃતકોની ઓળખાણ મળી નથી। ગઈકાલે લીંબડી પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્યની ગાડીના અકસ્માતની ઘટના સામે આવી। સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। મૂળી સરલા રોડ પર સરલા પાસે કોલસા ભરેલ ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ભયંકર અકસ્માત થયો, જેમાં 3 લોકોના મોત થયા। મૂળીની હોસ્પિટલ ખાતે 3ની લાશને રાખવામાં આવી। હજુ સુધી મૃતકોની ઓળખાણ મળી નથી। ગઈકાલે લીંબડી પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્યની ગાડીના અકસ્માતની ઘટના સામે આવી છે। 3 લોકોએ પોતાની જિંદગી ગુમાવી। સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા 3 લોકોએ પોતાની જિંદગી ગુમાવી। અકસ્માતમાં વિચલિત કરતા દ્રશ્યો પણ સામે આવ્યા। કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો, જેથી કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો। ડમ્પર પાછળ રિફ્લેક્ટર લાઇટ નહીં હોવાથી કાર ઘૂસી ગઈ હતી। મૂળી સરલા રોડ પર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફ્લેક્ટર લાઇટ નહીં હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ, જેથી કારમાં સવાર 3 લોકોના મોત થયા। કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે। રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે। થાણ અને મૂળી પંથકના ખનીજ ચોરી ફરી ધમધમી ઉઠી છે। ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી। અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા। ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક દોડી આવી અને પોલીસે તાકીદે 3 લાશને પોસ્ટમોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલ મોકલી આપી। ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। હજુ મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાથી મૃતકોની ઓળખાણ થઈ શકી નથી, પરંતુ હાઈવે પર માતેલા સાણની માફક દોડતા ડમ્પરોએ વધુ 3 લોકોને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।